આમોદનગરમાં હિન્દુ સ્મશાનના નવીનીકરણ અને વિકાસ માટે રાજ્ય સરકારે ₹1.1 કરોડની ફાળવણી મંજૂર કરી છે। નગરજનોની લાંબા સમયથી પડતર માંગણીને સકારાત્મક પ્રતિસાદ મળતા ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો। આ વિકાસ કાર્ય આમોદ જંબુસર મત વિસ્તારના ધારાસભ્ય ડીકે સ્વામીના સતત પ્રયત્નો અને રજૂઆતોના પરિણામે શક્ય બન્યું છે। સ્મશાનના નવીનીકરણ બાદ અંતિમ સંસ્કાર માટે સુવિધાસભર સ્વચ્છ અને સન્માનજનક વ્યવસ્થા ઉપલબ્ધ થશે। ખાતમુહૂર્ત પ્રસંગે આમોદ નગરપાલિકાના મુખ્ય અધિકારી પંકજ નાયક, આમોદ શહેર ભાજપના હોદ્દેદારો, સ્થાનિક આગેવાનો અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા। ઉપસ્થિત મહાનુભાવે આ વિકાસ કાર્યને આમોદ શહેરના સર્વાંગી વિકાસ માટે એક મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું। આ પ્રોજેક્ટ પૂર્ણ થતાં આમોદ નગરની મૂળભૂત સુવિધાઓમાં નોંધપાત્ર સુધારો થશે અને નગરજનોને લાંબા સમયથી જરૂરી સુવિધા પ્રાપ્ત થશે। આજ રોજ આમોદના જે ધર્મપ્રેમી જનતાને ઘણા વખતથી હિન્દુ સ્મશાનની માંગણી હતી અને ઘણા વખતથી જે સ્મશાનની દુર્દશા થયેલી હતી એને અમે માંગણી મૂકેલી રાજ્ય સરકારમાં અને ધારાસભ્યશ્રીને। તો એમાં ધારાસભ્યશ્રીને અથાગ પ્રયત્નથી આપણને રાજ્ય સરકારના ગ્રાન્ટમાંથી 1 કરોડ ને 1 લાખ રૂપિયાની ગ્રાન્ટ મંજૂર થઈ છે। તો સારી રીતે આ કામ થાય એવી આપણે હિન્દુ પ્રજાની એવી માંગણી છે કે સારી રીતે આ સ્મશાન બને।